હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 9 વિષય છે કોમ્પ્યુટર, જે અંદર મિત્રો તમારા જે પાઠ નંબર 4 મેમરી સંગ્રહ કરવાના એકમો અને ડેટા નિરૂપણ, તમારી જે નવી બુક થોડી અપડેટ થઈ છે તેના આધારે મિત્રો આપણે જોવાના છીએ. સંપૂર્ણ તમારા જે સૌથી એમસીક્યુઝ છે તેનું સોલ્યુશન કરાવીશું. મિત્રો આ એમસીક્યુઝ તમારે જે છે પરીક્ષામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહેશે, કારણ કે આની અંદરથી જે છે એમસીક્યુઝ પૂછાતા હોય છે. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 16, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. જે અંદર પહેલો છે પ્રાઇમરી મેમરીનું વૈકલ્પિક નામ શું છે? તો મિત્રો ઓપ્શન એ સાચું બનશે, જેનું જે થશે અસ્થાયી મેમરી. બીજા નંબર છે સેકન્ડરી મેમરીમાં માહિતીનો સંગ્રહ કેટલા સમય માટે થાય છે? તો લાંબા સમય માટે. નીચેનામાંથી કોમ્પ્યુટર મેમરીનો એકમ કયો છે? તો ઓપ્શન એ બીટ. કેટલી બીટનો એક બાઇટ બને? તો 8 બીટનો એક બાઇટ બને. પ્રશ્ન 5, નીચેમાંથી કયું LIFO નું ઉદાહરણ છે? તો મિત્રો તેની અંદર આવશે પેપરની થપ્પી. ત્યારબાદ છે ઇપ્રોમ ઉપરની માહિતી પૂછવા માટે નીચેમાંથી શું વપરાય છે? તો અલ્ટ્રાવાયોલેટ લાઇટ. પેન ડ્રાઈવ કયા પ્રકારની મેમરીનો ઉપયોગ થાય છે? તો ઇપ્રોમનો. ત્યારબાદ કોમ્પ્યુટરમાં સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુમાં કયા પ્રકારની મેમરી ઓછી અને અતિશય ઝડપી હોય છે? તો કેશ. પ્રશ્ન 9, નીચેનામાં કયું સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ નથી? તો કેશ મેમરી. જોઈએ 10, નીચેનામાંથી કઈ સંખ્યા પદ્ધતિ કમ્પ્યુટર ડેટાને યંત્ર વાંચી શકે તે સ્વરૂપમાં વધારે અનુકૂળ છે? તો ઓપ્શન એ બાઇનરી. પ્રશ્ન 11, કઈ પદ્ધતિમાં 2 અંક 0 અને 1 હોય છે? તો બાઇનરી. પૂર્ણાંક સંખ્યાને કોમ્પ્યુટર મેમરીમાં સંગ્રહ કરવા માટે કઈ રીત વપરાય છે? તો આપેલ તમામ, જેમ કે ચિહ્ન સાથેની સંખ્યા પદ્ધતિ, 1ની પૂરક પદ્ધતિ, 2ની પૂરક પદ્ધતિ એટલે કે આપેલ તમામ. પ્રશ્ન 13, કોમ્પ્યુટર મેમરીમાં અક્ષરનો સંગ્રહ કરવા માટે નીચેનામાંથી કઈ રીત વપરાય છે? આપેલ તમામ. ઓકે મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરી તમારા મિત્રોને અવશ્યપણે શેર કરી દેશો. અને અગાઉ જે પણ વિડીયો બાકી હોય તો પણ આપણા ચેનલ પર ઉપલબ્ધ છે, એ પણ જોઈ લેશો.